હે માં, હે મેરડી માં, આ શું થવા બેઠું છે? તે સાંભળ્યું ને માં, મીનાબેન શું કહીને ગયા? એક મહિનામાં લગ્ન? અરે માં, હું કેવી રીતે બધું પૂરું કરીશ? તને ખબર છે ને બા, મારી પાસે તો કોઈ જાતની તૈયારી નથી, અને એક મહિનામાં હું લગ્નની તૈયારી કેમ કરીશ? એની માટેનો ખર્ચો, પૈસા, એ બધું કેવી રીતના કાઢીશ માં? માં, તું જ કઈક મદદ કર માં. ભાભી, હું તો સાવ મૂંઝાઈ ગયો છું કે મારે શું કરવું, શું ન કરવું માં. માં, આટલા ઠેકાણા જોયા પછી આ લોકો જ હા પાડી છે, અને આવું સરસ ઠેકાણું મળ્યું છે માં. તો હવે મને હાથમાંથી જવા નથી દેવા માંગતો માં. હું બેમાને ના નહીં પાડી શકું, પણ એક મહિનામાં કેવી રીતે બધું કરવું માં? મને કાંઈ સમજાતું નથી માં. પપ્પા, શું થયું છે? કેમ આટલા ટેન્શનમાં બેઠા છો અને રડો છો તમે? માતાજીને કહો છો કે હું હવે કેમ ભેગું કરીશ ને શું કહો છો? અરે કાંઈ નહીં બેટા, આ તો જરા તારા લગ્નની તૈયારી કરું છું ને બેટા, એટલે મા સાથે વાત કરતો હતો. ના પપ્પા, તમે ખોટું બોલો છો. સાચું કહો, શું છે પપ્પા? અરે દીકરા, એવું કાંઈ નથી. જો તારા લગ્નની તૈયારી કરવી પડે ને, થોડુંક તો ચિંતા જેવું હોય ને. હે પપ્પા, મારા લગ્નને લઈને જો તમે આટલું ટેન્શન લેતા હોય તો એ મને ના ગમે. તો મારે લગ્ન નથી કરવા, તમે ના પાડી દો. અરે ના ના બેટા, આવું તું જરાય ન વિચારતી. આવું સરસ ઠેકાણું મળ્યું છે, આવો સરસ છોકરો છે, અને ના થોડી પાડી દેવાય. તારા લગ્ન તો ત્યાં જ થશે. પણ પપ્પા, તમે મારા લીધે આટલું ટેન્શન લઈને બેસો તો હું, તમને ખબર છે તમે ટેન્શન લેતા હોય, તમને ટેન્શન લેતા જો હું તો મારા ગળેથી રોટલીનું બટકું પણ ના ઉતરે. બેટા, હું સમજી શકું છું, અને હું ક્યાં તને નથી જાણતો. હે ના પપ્પા, તમે ખોટું બોલો છો. તમને મારા સમ છે, શું છે મને સાચું કહો. નહીં નહીં બેટા, તને તો ખબર છે ને કે કાંઈ પણ વાત હોય તો હું મા સાથે વાત કરું છું. પણ બેટા, બીજું કાંઈ નથી. આ તો તારા લગ્નની વાત કરતો હતો ને, ત્યારે મને ઓચિંતાની તારી મમ્મીની યાદ આવી ગઈ, એટલે થોડો ઇમોશનલ થઈ ગયો બેટા. હા પપ્પા, એ વાત તો સાચી છે તમારી. મમ્મીની યાદ તો મને પણ આવે છે. મમ્મી હોત તો અત્યારે બધી જગ્યાએ મારા સાથે હોત, અને મારે કાંઈ પણ જોતું હોત તો હું મમ્મીને કહી શકત બધી વાત, અને મમ્મી અત્યારે હોત તો વાત જ અલગ હતી. બેટા, તારી વાત એકદમ સાચી છે. જો તારી માં હોત ને તો મારે કોઈ જાતની ચિંતા ન રહેત, એને બધી જવાબદારી સંભાળી લીધી હોત. હા પપ્પા, મમ્મી હોત તો 50% ટેન્શન મારું તમારું બધું હળવું થઈ જાય, અને મમ્મી હોત તો બધું સંભાળી લે. પણ કાંઈ વાંધો નહીં પપ્પા, તમે નાનપણથી મને એ રીતે ઉછેરી છે ને કે મને મમ્મીની યાદ ક્યારેય નથી આવી. આ તો પ્રસંગ મારો આવો આવે છે ને, મારા મેરેજ આવે છે અને મારા મમ્મી નથી, તો મમ્મીની યાદ મને બહુ આવે છે. બેટા, યાદ તો આપણે બંનેને આવે છે, પણ જેવી માતાજીની ઈચ્છા. હવે છે ને, સાંભળી લે, હું જ તારી મમ્મી છું અને હું જ તારો બાપ છું બેટા. હવે તું જરાય ચિંતા ન કર, અને માં મેરડી ઉપર ભરોસો રાખ. તારા લગ્નની બધી તૈયારી કરી દેશે. હા પપ્પા, આપણે માં મેરડી ઉપર ભરોસો રાખી છે ત્યારે તો આપણે આ રીતે બધા રહી છીએ. તો બેટા, હવે પાસે ટાઈમ ટૂંકો છે ને, તો તારા લગ્નની તૈયારી માટે તારે જે કાંઈ તૈયારી કરવી હોય ને એ તું કરવા માંડ. અને હા, જો મારે પણ તૈયારી કરવી પડશે ને. હા, ગોરબાપાને મળવું પડશે, રસોઈયાને કહેવું પડશે, કેટરર્સ વાળાને કહેવું પડશે, મંડપ વાળાને કહેવું પડશે, એ બધું કહેવું તો પડશે ને બેટા. અને પપ્પા, એક વાત યાદ રાખજો, મારા મેરેજને લઈને તમે કોઈ જાતનું ટેન્શન ના લેતા. બેટા, મેં તને એકવાર કીધું ને કે મને તારા મેરેજનું કોઈ ટેન્શન નથી. મારી માં બેઠી છે મારી સાથે. તો જો મારે બજારમાં જવું છે અત્યારે. આ બધા કામ પતાવવા પડશે ને, તો હું જાઉં છું. ભલે બેટા. સારું, કાંઈ વાંધો નહીં પપ્પા, તમે જલ્દીથી જઈને આવો, હું તમારા માટે રસોઈને બધું બનાવીને રાખું. હા બેટા. હે માં, તને ખબર છે કે નાનપણથી જ મારા મમ્મી નથી, અને મારા પપ્પાએ જ મને મોટી કરી છે, અને મારા પપ્પાને હું આ રીતે ટેન્શનમાં ના જોઈ શકું. મને ખબર છે કે પપ્પાને કંઈક ટેન્શન છે, પણ એ મને કહેતા નથી. પણ માં, તને તો ખબર છે ને બધી, તો તું મારા પપ્પાનો વિશ્વાસ તૂટવા ના દેતી. એને તારા ઉપર અતૂટ ભરોસો છે,
પણ માં તું એ ભરોસાની લાજ રાખજે, એમનો વિશ્વાસ તું તૂટવા ન દેતી, અને મારા પપ્પાનું હંમેશા તું ધ્યાન રાખજે. હેલો મિતેશ, તમે ક્યાં છો? મારે અર્જન્ટ તમને મળવું હતું, મારે કામ છે તમારું. મારે તમારી સાથે વાતચીત કરવી છે, તમે મને અત્યારે મળી શકશો? તમે ક્યાં છો? ઓફિસે? ઓકે, તો હું તમારા ઓફિસના પાર્કિંગ છે ત્યાં હું આવું? તો ચલો તમે આવો, હું હમણાં ત્યાં પહોંચું છું. મારે તમને વાત કરવી છે, તો આપણે મળી. ઓકે ચલો, હું આવું છું. કેમ છો મિતેશ? બસ મજામાં. અને તે કેમ આમ ઇમરજન્સી મને બોલાવ્યો કોલ કરીને? એમાં એવું હતું મિતેશ કે તમારા મમ્મી છે ને એ હમણાં થોડા દિવસ પહેલા અમારે ઘરે આવે, હા એ તો મને ખબર છે, પણ અને એમને મારા પપ્પા સાથે વાત કરી છે અને નેક્સ્ટ મંથમાં જ આપણા મેરેજ નક્કી કરે છે. હા એ તો મને બધી ખબર છે. એટલે મિતેશ, હું એ કહેવા માંગુ છું કે મેરેજમાં કાંઈ વાંધો નથી કરવાનો, પણ નેક્સ્ટ મંથમાં જ મેરેજ, એટલી પોઝિશન નથી અમારી, એટલી જલ્દી બધું ભેગું કરી લેવાની. મારા પપ્પા એટલી જલ્દી બધું એક મહિનામાં ના ભેગું કરી શકે. પણ જ્યારે મમ્મી ઘરે આવ્યા હતા ત્યારે તારા પપ્પા જ બોલ્યા હતા ને? પણ મિતેશ, એમાં એવું હતું કે મારા પપ્પા ના બોલી શક્યા, એટલે તો હું તમને કહેવા આવી છું અહીંયા. અચ્છા, એટલે અધરવાઇઝ કઈ બીજી પ્રોબ્લેમ છે કે એવું કઈ છે? પ્રોબ્લેમમાં જો એવું છે કે એટલું બધું જલ્દી અમારી પરિસ્થિતિ નથી કે અમે આગલા જ મહિને બધું નક્કી થઈ ગયું છે તો એમ બધું ભેગું ના થાય અમારાથી. અચ્છા, એટલે તું એવું કહેવા માંગે છે કે આપણે મેરેજ પાછળ જવા દેવી છે? આપણે ડેટ પાછળ જવા દઈશું. હા, એ તો તમે જે ઈચ્છો તે, પણ એમ આટલું બધું જલ્દી. અને તમને એક વાતની ખબર નહીં હોય, તમારા મમ્મીએ મારા પપ્પા પાસે થોડીક ડિમાન્ડ રાખી છે. ડિમાન્ડ? અને મારા મમ્મીએ? હા મિતેશ. જો પિંજા, એ વાતની મને ખબર નથી, બરાબર? અને જો મમ્મી સાથે વાતચીત કરી લઈશ, જો મને કહેશે તો પછી હું મારી રીતે સોલ્યુશન લઈ લઈશ એ વસ્તુનું. તમે તમારી રીતે વાત કરી લેજો, પણ પપ્પા તો ના બોલી શકે આ બધું. તમને કે તમારા મમ્મીને કાંઈ ના કહી શકે. પિંજા, આ બધાનું તું ટેન્શન ના લે, બરાબર છે? અને મમ્મી સાથે તો હું વાતચીત કરી લઈશ, બરાબર છે? હું મમ્મીને સમજાવી દઈશ, બરાબર? કેમ કે આપણે મેરેજ કરવાના છે, આપણે એકબીજાને બેને પસંદ કરીએ છીએ, અને વચમાં જે બધી પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન થઈ જશે, બરાબર? ખોટા ટેન્શન ના લેવા. બસ મિતેશ, મારે તમારી પાસે આ જ સાંભળવું હતું, બસ તમારો ખાલી સપોર્ટ જ જોઈએ છે મારે. આટલી વાત આટલું મને અહીંયા સુધી ધક્કો ખવડાવ્યો, ખાલી કહી દીધું હોત તો ફોનમાં. અને મારે તમને મળવું પણ હતું ને. હા, આ મેન પોઈન્ટ આ છે એમ ને? પણ તું લેટ ઘરે જઈશ તો પપ્પા કઈ કહેશે નહીં ને હવે? ના ના, એ તો હું જોઈ લઈશ. એવું હોય તો ચાલો ને તમે જ ઘરે, પપ્પાને પણ મળી લેજો. હા, એટલે મારે એકાદે બે કામ થઈ જશે. હું પપ્પા સાથે વાત પણ કરી લઈશ, અને શું છે એ મને ખબર પડી જશે, બરાબર? અને મારે તને મળી જશે, અને પપ્પાને એમ ન થાય ને કે આ બે બહાર મળ્યા હતા. અને હા, મેં તમને જે આ બધી વાત કરી છે, તમે પપ્પાને એવું ના કહેતા કે મેં તમને કીધું છે. ના, હું કોઈને નહીં કહું, બસ. સારું, ચાલ. ચલો. હા. પપ્પાને જ દેખાતા? અંદર જ હશે. પપ્પા, પપ્પા જો તો કોણ આવ્યું છે? આવ્યો બેટા. કોણ આવ્યું છે? અરે મિતેશ કુમાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. કેમ છે બેટા, મજામાં? બસ મજા મજા. તમને કેમ છે? સરસ. આ તો અંકલ, મારે થોડુંક કામ હતું આ બાજુ અને નીકળો તો મેં કીધું લાવ આજે મળતો પણ જાવ તમને. હા, સારું કર્યું ને બેટા. અને બિંદિયા તો મને બાર જ ભેગી થઈ ગઈ. અને પપ્પા, એક વાત પૂછવી હતી. હા, પૂછ ને. પણ તમને કઈ પ્રોબ્લેમ ન હોય તો પૂછી શકું એમ. અરે બેટા, એમાં શું પ્રોબ્લેમ હોય? હે,
અને મારા મમ્મી સવારે બનતા સુધી આવ્યા હતા તમારી સાથે વાતચીત કરવા. હા હા અને એના સ્વભાવનું બહુ સારી રીતે ઓળખું છું કે તમને કંઈ પણ વાત એવી એને કીધી હોય તો તમે મને બે ઝીઝક કહી શકો છો. અરે ના બેટા ના, અમારે એવી કોઈ વાત થઈ જ નથી. અરે તું ખોટી ચિંતા ના કરે, એવું કઈ વાત નથી થઈ અમારે. પપ્પા, હું મારી મમ્મીને બહુ સારી રીતે ઓળખું છું. એટલે તમને મનમાં કાંઈ પણ હોય, એને તમને કંઈ કીધું હોય, પૈસા બાબતે કાંઈ કીધું હોય, મેરેજ બાબતે બીજી કંઈ વાતચીત થઈ હોય તો મને બે ઝીઝક તમે કહી શકો છો. ના ના, મારે એવી કોઈની સાથે વાત નથી થઈ. મેં બસ ખાલી લગ્નની તારીખ કહેવા માટે આવ્યા હતા અને તારીખની વાત નક્કી કરી અમે લોકોએ. તો તમે આ બધી તૈયારીમાં કમ્ફર્ટેબલ તો છો ને પપ્પા? હા હા, એકદમ તૈયાર જ છું બેટા. જો પપ્પા, મને એવું લાગે છે કે તમારે કેવું છે પણ કંઈ નથી શકતા, તો પણ તમે કીધું એટલે મેં માની લીધું. બરાબર, પણ કાંઈ ખોટું ન પગલું ભરાય એનું ખાસ ધ્યાન રાખજો. અને તમને એવું લાગે તો બે ઝીઝક આ દીકરાને ગમે ત્યારે તમારે જે કહેવું હોય કહી શકો છો. અને બેટા, મારી દીકરીના લગ્ન માટે હું ઘણા વર્ષોથી તૈયારી કરતા આવ્યો છું. જો પપ્પા, એવું કાંઈ હોય ને તો તમે મને બે ફિકર કોઈ પણ વાત કરી શકશો, બરાબર છે? અને મારાથી કાંઈ છુપાવશો નહીં. તો છુપાવશો તો હું સમજીશ કે તમે મને દીકરો નથી ગણ્યો, બરાબર? નહીં બેટા, બેટા ના ના પપ્પા, એને મને કાંઈ વાત નથી કરી, એને તો ખબર પણ નથી. આ તો હું નીકળ્યો હતો એટલે મેં કીધું લાવ પપ્પાને મળતો જા. તો તમે છે ને જરાય ચિંતા ન કરો. બધી તૈયારી થઈ ગઈ છે. એટલે તમે જરાય ચિંતા ન કરો એ બાબત માટે. અને લગ્ન મારે ધામધૂમથી જ કરવા છે. અને મારું પણ સપનું છે કે મારી દીકરીના લગ્ન ધામધૂમથી થાય. તમને તો ખ્યાલ છે ને, એની માં નથી, બરાબર? હા, એ તો મને તો અત્યારે એની માં અને બાપ બેયની ફરજ હું નિભાવું છું. અને મારા લાયક કાંઈ પણ કામ હોય તો મને કહીશ, ભલે, બરાબર? તો હું રજા લઉં. ચોક્કસ. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી તો હું રજા લઉં.